શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત સ્ત્રી સહિતા મહિલા મંડળમાં વર્ષ 2025 અને ડિસેમ્બર મહિનામાં જ્યારે બધા લોકો પાર્ટીઓ કરે છે કે એક મોજ મસ્તીના જ્યારે કાર્યક્રમો કરે છે, તો ત્યારે અમે એક બહેનો માટે પાણીપુરી ખાવાની સ્પર્ધાનું આયોજન કરેલું છે. આપણે દરેક હમણાં જોઈએ છે, રીલ્સમાં જોઈએ છે કે અલગ અલગ બહેનોની રિલેટેડ કોઈ પણ કાર્યક્રમોમાં બહેનોને પાણીપુરી ખૂબ જ ભાવે છે અને ઘણી વખત એ મજાકનો પણ એક વિષય બને છે, પરંતુ તે ગમે કોઈ પણ સમય હોય એ પાણીપુરી ખાવામાં તો એ કાઢી જ લે છે. તો એ પણ એક મોજ મસ્તીનો જ વિષય છે અને આ વિષયને સંદર્ભે અમે આજે આ હરીફાઈ રાખેલી. બહેનોએ ખૂબ જ મોજથી ને પાણીપુરી ખાધી હતી અને આ સાથે અમે એક સરસ એક જીકે ક્વિઝ પણ રાખેલી હતી અને આ સાથે અમારા જે આ બધા કારોબારી બહેનો છે, અમારા ચંદ્રિકાબેન મહેતા છે, આ સાથે અમારું આખું કારોબારી મંડળ, અમારા દરેક કાર્યક્રમો જે વર્ષના અમે 2025ના બહેનોના જે ભૌતિક વિકાસ, એનો શારીરિક, એનો માનસિક વિકાસ થાય માટે અનેક કાર્યક્રમો કર્યા અને 2026માં પણ ખૂબ જ સારા એવા કે બહેનોનું એક વિકાસ સ્તર ઊંચું આવે એવા અમે કાર્યક્રમો કરશું અને અમને દરેક વખતે અમને દાતાઓશ્રીઓનો પણ ખૂબ સારો સપોર્ટ મળી રહે છે. આ વર્ષના અંતે પણ કોઈ પણ જાતની કાંઈ પણ અમારાથી કોઈ પણ ક્યારેય પણ કોઈ ક્ષતિ બહેનોને થઈ હોય તો એ માટે અમે માફી પણ માંગીએ છીએ અને સારા એવા કાર્યક્રમો થતા રહે એવા હંમેશા એવો અમારો ધ્યેય રહેશે. હું ગીતા કોટક. આજે હું સહિતા મહિલા મંડળમાં જે પાણીપુરીની કોમ્પિટિશન છે એમાં મેં આજે પાર્ટ લીધો છે. ઘણી બહેનોએ બહોળી સંખ્યામાં પાર્ટ લીધો છે. એમાં એને 30 સેકન્ડમાં મિનિમમ તમે જેટલી પાણીપુરી ખાઈ શકો એટલી એનો વિનર ગણવામાં આવશે અને આજે જે 30 સેકન્ડમાં આજે મેં 8 પૂરી ખાધી છે અને ઘણી બહેનોએ કોકે 6 છે, કોકે 7 છે, પણ મેં આજે 8 પૂરી ખાધી છે અને ખૂબ જ મજા આવી. અને ચેતનાબેનના પ્રોગ્રામ તમે કંઈક અનોખા જ હોય છે, કંઈક નવીનતા હોય છે. પાણીપુરીની કોમ્પિટિશન એ અલગ જ છે અને બધી બહેનોને ખૂબ જ મજા આવી અને એન્જોય થયું અને આવી રીતે અનવરત કાર્યક્રમ કરતા રહીએ અને ચેતનાબેનનો ખૂબ ખૂબ આભાર કે અમને આવી પ્રોગ્રામની